દાહોદના છાયણ ગામમાં જીઆઈડીસીના સંભવિત પ્રોજેક્ટના વિરોધમાં એક વિશેષ ગ્રામ્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામ્યજનોએ સર્વાનુમતે પ્રોજેક્ટને નકારતો ઠરાવ પસાર કર્યો છે। ગામના સર્વે નંબર 38-4ની સરકારી પડતર જમીન પર જીઆઈડીસી સ્થાપવાની શક્યતાના પગલે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામ્યજનોનું કહેવું છે માછળનાળા જળાશય, કાળી બે ડેમ, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, એરપોર્ટ અને રેલવે લાઇન જેવા અનેક પ્રોજેક્ટોને કારણે અગાઉ જ ખેડૂતોની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે, ત્યારે હવે જીઆઈડીસી માટે વધુ જમીન સંપાદન તેમના માટે ચિંતાનો વિષય છે અને તલાટી અને સરપંચની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં ગ્રામ્યજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની લાગણીઓને ધ્યાનમાં રાખ્યા વગર જમીન સંપાદનની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। સરકારશ્રીએ જીઆઈડીસી મંજૂર કરી એ જે ખાસ જીઆઈડી છે એ ગુરુ ગોવિંદ તાલુકાની ને પણ ઝાલોદ તાલુકાની એ જીઆઈડી છે એ જીઆઈડી ને લીંબડી તાલુકામાં લાવે અને સાયણ મુકામે 38-4ની જમીન માંગણી કરેલી છે। એના અનુસંધાને એક જ મુદ્દાનો કાર્યક્રમ આજે ગ્રામજનોએ બોલાવે ગ્રામસભા અને તલાટીશ્રીને ઠરાવ કરાયો છે કે ભાઈ અમે 38-4માં અમારે જે દિલ્હી મુંબઈ કોરિડોરમાં અમારી જમીન ગઈ છે, બાજુમાં બનતો અમારા પંચાયતમાં બરવાલા જે અમારું ફળ્યું છે ત્યાં એરપોર્ટની જમીન જાય। સરકાર શ્રી અનેક યોજનાઓ લાવી અને વિકાસ અમે અમારા આદિવાસીઓને વિનાશ કરી રહી છે। સરકાર ખરેખર અમારા આદિવાસીઓનો વિકાસ કરવા માંગતી હોય તો સરકારે અમારા ખેડૂતોને સિંચાઈ માટે પિયતનું પાણી આપવું જોઈએ। આજે અમારી નજીક કડાણા ડેમ છે, 100 કિલોમીટરની અંદર દેખવા જઈએ તો નર્મદા ડેમ છે। સરકાર નર્મદાનું પાણી પાકિસ્તાનને બોર્ડર અને કચ્છ ભુજ સુધી લઈ જઈ શકતી હોય તો અમારો દાહોદ જિલ્લો તો આ નર્મદા ડેમથી બિલકુલ તદ્દન નજીક છે, તેમ છતાં એ સુવિધા ઉપલબ્ધ નથી કરાવતી। આજે જે સર્વે નંબર 38/4 છે જેની અંદર સરકાર જીઆઈડીસી બનાવવા માંગે છે, પણ આ ગામની પરિસ્થિતિ શું છે, આ ગામની અંદર લોકો માટે, બાળકો માટે કઈ રીતની વ્યવસ્થાની જરૂર છે એ તરફ સરકાર છે આજ